ગાઈસ નવો યુનિફોર્મ લેતા આવ્યો સો આવ્યા છે યુનિફોર્મ આવી ગયો છે તો પોસ આપે છે અહીંયા જરીએ કાકીડો છે જરિયો 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 ઓય આગો ભાઈ તો કેમ છો એટલે પેમેન્ટ કે મજામાં તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી તને મસ્ત મજાના આપણે સ્કૂલે ટ્યુશન ટ્યુશનમાં ગયા હતા ટ્યુશનમાં થઈ તને 2 વાગ્યા છે અને અત્યારમાં જમીન બધા હોઈ ગયા છે સુવાની તૈયારી કરે છે અને પહેલાં આપણે ઓસર પાથરવાનો છે હાલે તારે જવાનું છે ટ્યુશન આજથી આનું આપણે ટ્યુશન બંધાઈ દીધું છે ઉપર જો જાવ ટ્યુશનમાં મારી પાસે 10 રૂપિયા નથી હો ભાઈ રૂપિયા નથી મારી પાસે નથી મારી પાસે વાપરી ગયો મારે બોલ પેન લાવ્યા છે હા શેર હોય ત્યારે પૈસા લઈ જશો ખબર પડે છે 10 ગયા હું બોલ પેન લેતા હો ભાઈ જો 10 રૂપિયાની માથા કૂટ હાલે છે નથી દેવી ઓસાડ પાથરવાનું ચાલ 10 રૂપિયા નહીં મળે નથી દેવા હું વાપરી ગયો બોલ પેન લઈ આવ્યો 10 રૂપિયા લેવો 10 રૂપિયા ન વપરાય જાય નથી તો હવે પાછા જો આપણે ઓસડ પાથરી નાખ્યો છે મસ્ત મજાનો સેટી ઉપર અને ઓલો તો હવે વીયો જશે પૈસા હાટું બાંધતા હતા 10 રૂપિયા મને આપ્યા હતા એના હાસવ હાટું મને આપ્યા હતા પણ હું બોલ પેન લઈ આવ્યો તે કે મારે જોતા હતા આમ ને તેને બોલવા મળ્યો તે અત્યારે પાછું ટ્યુશનમાં જવાનું થઈ ગયું તો સમય કારણ કે હવે તો સ્કૂલ ખુલી ગઈ છે તે અત્યારમાં ટ્યુશનમાં ગયો છે 2 વાગ્યાનો ટ્યુશનનો સમય હતો અને મારે છે 3 વાગ્યાનો તો હમણાં 3 વાગે મારે પણ ટ્યુશનમાં જવાનું છે હું હમણાં ખોટું બોલ્યો તો ભૂલથી સવારમાં મારે ટ્યુશનમાં જવાનું સવારમાં ટ્યુશનનું બોલાઈ ગયું સવારમાં હું આજ ગયો નિશાળે કારણ કે આજથી આપણે સ્કૂલ ખુલી ગઈ છે એટલે સ્કૂલે તો જવું પડે ભણવા માટે તો આપણે ભણી એવા હતા પછી મેં બ્લોગ ચાલુ કર્યો હતો ભૂલથી બોલાઈ ગયું તો ટ્યુશનમાં ગયો હતો અને મારી મમ્મી પણ હવે અત્યારમાં જો કામ બેસી ગયા છે અને હમણાં આપણે જો 3 વાગી ગયા છે 2:30 વાગ્યા તો ચાલો હવે આપણે પણ જઈ આવી ટ્યુશનમાં તો 2:30 વાગી ગયા છે અને ઓલો પણ હમણાં ગયો છે હમણાં જ તે 10 રૂપિયા કેરનું 10 ગોતતો હતો મળ્યા નહીં પછી વિયો ગયો કે પાક ખાવો નામને બોલતો હતો ભૂલથી મારે વપરાઈ ગયા બોલ પેન લેવી હતી ને તે ભૂલાઈ ગયું કે એને દેવાના છે મેં હું મારી બોલ પેન લઈ આવ્યો તે હવે કહેતો હતો હવે કાંઈ વાંધો નહીં લઈ આવ્યો ભૂલી જાય ઘડીક બોલે પછી ભૂલી જાય તો હમણાં હવે આપણે જઈ આવી ટ્યુશનમાં બીજું હું તો જો અત્યારમાં પાછા આપણે ટ્યુશનમાં બીજી વાર આવી અને અત્યારમાં કંઈક વાગ્યા છે 6 વાગ્યા છે તો ચાલો અત્યારમાં હવે થોડોક નાસ્તો બસ્તો આપણે જમી લેવી અને પછી જાવી અને ઉપર જો ધબાધબી બોલાવે છે ઘરે પહોંચ્યો ને તો ઉપર ધબાધબી ધાબા ઉપર રમે છે દડીએથી ધાબા ઉપર કેરનો અવાજ આવે છે અને અહીંયા જો ખજૂરી લાવ્યા છે ખજૂર હું હશે આપણા શું કહેવાય બોલું શું કહેવાય કાળા આવે જાંબુડા જો જાંબુડા છે એટલા એવા છે બાજુમાંથી પડ્યા છે પવનના પડ્યા છે તો એ વીણી લાવ્યો છે અને અત્યારે આપણે થોડુંક જમી લેવી તો હું તમને જો હાલો દેખાડો કે એ દડે ભટકે મારે એકલો રમે છે દડીએથી રમે છે તાબો પર કેવો એટલો તાબો નીચે કેટલો અવાજ આવે છે ધબ 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 હાલો તમને દેખાડો હમણાં જોજો બ્લોગમાં પાડશે ને એટલે રમતો બંધ થઈ જાય તો અહીં ચપ્પલ પડ્યું છે ને એટલે એ નીચે કેટલો અવાજ આવે છે ખબર છે પેલા હે જો નીચે અવાજ આવે અહીંયા જરીકે અવાજ ન લાગે નીચેથી જોઈને તો કેટલો અવાજ આવે આગું નહીં જવાય કોઈ રમવા વાળું નહીં તો એકલો રમે હમણાંથી સ્કૂલ ખુલી ગઈ છે ને તે કોઈ રમવા જ નથી આવતું અત્યારે મારે બધા ટ્યુશનમાં વહી જાય ને એટલે કોઈ આવે જ નહીં રમવા આ ધાબા ઉપર એકલો રમે આને ટ્યુશનનો સમય છે ને 2 થી 6 નો છે એટલે આ 2 થી 4 નો છે 2 થી 6 નો હું 2 થી 4 નો છે ને તે 4 વાગે વહી આવે પછી એકલો રમે ટીવીમાં ઘડીક ટીવી જોવે ઘડીક ને ઘડીક અહીં રખડો આવે હુકાઈ છે આપણે જોઈ હતી ને ગોટલી અત્યારે જો કેટલી ઘણી બધી હુકાઈ ગઈ છે અત્યારે હા હુકાઈ ગઈ 2-3 દી તડકો હમણાં બહુ પડે છે તો હા હુકાઈ ગઈ છે જો જો દડી નાખી દીધી છે પતરા ઉપર આમાં જોડી નાખી દીધી ના લેવા જાય છે જો કાં દડી છે નાખી દીધી હા નાથી ના હમણાં કીજા હે જો પડ્યો હોય તો એમાં કોકના ઘરે મને આમ પાથી વી આવે એટલું શું કેમ આવું યાર જોતો તું હમણાં જેમ કૂદકો માર્યો એમ
એક કુદ બને ચડી જાવ આ તો આ પાળીએ એવી જોઈ લો તાને દડા કોઈ બધી જગ્યાએ નાખી દે બધી જગ્યાએ ચડીને લઈએ જ લે એક વાર દાબા કરી ગયો તો ગાઈસ નવો યુનિફોર્મ લેતા આવ્યો સો આવ્યા છે યુનિફોર્મ આવી ગયો છે એ કેરુનો ઉપર જોતો હતો તે નીચે આવીને જોયું તે એને છે ને યુનિફોર્મ ટીંગાતો હતો સ્કૂલ ડ્રેસ કે ને સ્કૂલ ડ્રેસ એનો આવી જશે સીવડાવવા નાખ્યો તો નથી જો ફાઇનલી એનો સ્કૂલ શર્ટ છે બે શર્ટ છે એક પેન્ટ છે બહુ મોટું છે હા માપ કે રાજી થઈ જાવ કેદુનો વાહે પડી જતો મારો સ્કૂલ ડ્રેસ કેદી આવશે તો હવે એનો આવી જશે કાલની ચાલ પહેરીને જાવ આપણે હા રોજ મારા તો પડ્યા હોય ને તો મારા તો પહેરવા જ ન હોય નવા જ સીવડાવવાના બોલો કાલે ડ્રેસ એમ દઈ તેમને દેખાડીશ બ્લોગમાં બનાવી દેજો કાલ દેખાડીશ 24 કલાક માટે સ્કૂલ ડ્રેસ તો આમ દેખાડ તો ખરા નહીં કે મેલો થઈ જાય હું અડીશ હા લે ને ભાઈ તું અડી હું નહીં અડું બો જોઈ લો આ એનો શર્ટ છે બે શર્ટ છે એક ખુલ્લો અરજીબાઈનો ને કાકીબાઈનો નહીં તું નહીં જોમ્સ આ જોમ્સ આ તો તું દેખાડ લે તું દેખાડ તો એક અરદીબાઈનો છે અને એક આખીબાઈનો છે બે શર્ટ સીવડાવ્યા હંગેલે હે હંગેલે ભાઈ ના ના તું હંકેલ તો આ બીજો આખીબાઈનો શર્ટ વીક નાખ ને ભરોસો નહીં તને મારા આપે ભરોસો છે હા હંકેલ નહીં ખ્યાલ ફટાફટ સારા કમીના ઓહો કેટલો ગગો મગો સીવો છે જોતો ખરા પેલા કાંઈ નથી હે જો આ શર્ટ પહેરતા આવ્યો છે શર્ટ ને સ્કૂલ યુનિફોર્મ જો આનો કંઈક આવો છે જો કેવો લાગે છે તો પોસ આપે છે સારો લાગે છે લે ફોટો પાડવાનો જે કરવાની કે નથી કરવો નથી ફોટો પાડીને લે સ્ટેટસમાં ચડાવો નવો યુનિફોર્મ લીધો સુખનો સરસ ઉગાડી દીધો હે જો આવું કંઈક એને લાગે છે કેટલો ગગો મગો શર્ટ ગગો મગો લાગે છે કે રેડી લાગે છે જો આટા મારે આમ પેરિંગ ઘડીક આ બાજુ જો ઘડીક આ બાજુ જો કાચમાં નથી જોઉં કાચમાં થઈને જોઈને આવ્યો કા ઘરમાં તો કાચમાં જોઈને જ આવ્યો છે જો ઘડી આ બાજુ કાપા રાખ્યા જો અલગ ટાઈપનો કંઈક સીવો છે હવે જા બદલાવી આવો જાઓ ને પાછો પરસેવાળો થઈ જાય પછી તારી ઇસ્ત્રી કરવી પડશે પછી જા માજર દોરતા શર્ટ બદલાવી નથી બારો આવ્યો હા હું એટલા બધા તુલસી માજર છે જો એટલા બધા તુલસી માજર લેવા લીલા તુલસી પાન છે કાલ કથા છે ને ઠીક પણ અમુક નો લા પછી નો હોય તો એ માજર હાથે ચડાવે ઠીક કા મંદિરે છે ઠીક પરસોત્તમ ભગવાન છે માજર તોડવાના છે આ બધા જો તુલસીના છે ને એ કોવડે એને જો આવું થઈ જાય તો હુકાવા મળે તુલસી તો માજર ન તોડ તો હુકાઈ જાય માજર તોડ નાખો ને તો લીલા ને લીલા રહે અને કેટલા બધા છે આમાં કેમ તોડવા એ તોડવાના જ હોય બધામાં તો કેટલા ઠેઠ લગીન છે આમ નો તોડતો આમ તોડજે એકલા માજર તો પાન ને એવું ન આવે એટલે ભૂલથી તોડાઈ જાય તો પછી શું કરવાનું તે સીતારામ 3 વખત બોલે બધાનો હું કે તોડાઈ જાય તો વાંધો નહીં જો બસ તો નહીં ખા ઓલા રહી ગયા ને જોવાનું ઈ તો ઈ તુલસીમાં તો હુકાઈ જ જશે સામે છે ને એટલે એમ કીધું આમ પણ મૂકવાનું તમે જેમ કે ઘરની સામે મૂકજો ઘરની સામે મેં કે આ બાજુ મેં કે હુકાઈ જ જાય જો આ હુકાઈ જશે આ જો આવડા હુકાઈ જશે આ એક છે લીલા આ બાજુ છે લીલા ના તડકો બહુ વધારે આવે છે ને તે આ બાજુ તડકો ઓછો આવે અહીંયા જરી એક કાકીડો છે જરિયો ઓય આગો ભાઈ આ ઝાડો ઉપર ચડ્યો ઝાડું નખ હાવ નાનું એવું છે એમાં ચડ્યો હતો જોસાય સાઈડ ને ચડી જા ચડ્યો જ નહીં હાલે સાઈડને ચડી જાય વાહ અત્યારમાં જો આપણે દાબેલી બનાવવાની છે તો દાબેલી બનાવવા માટે જો બટેટા સુધારવા બેસી જશે બી ડુંગળી તો સુધારી નાખી છે બરોબર તો અત્યારમાં બટેટા સુધારી નાખ્યા છે હવે એને આપણે ઓલા મશીનથી આમ બધું કરી નાખશે સૂંધી નાખશે ને મસાલો કરી નાખશે અને પછી પાઉંમાં ભરી નાખશે કાં તો હવે આપણે તો દાબેલી થઈ ગઈ છે તૈયાર તો મસ્ત મજાની થઈ ગઈ છે દાબેલી તો પાઉં બાઉં ભરીને સેવ બેવ બધું નાખ્યું છે મસાલો બસાલો અને આવડ્યા છે ચટણી શેની બનાવી છે આમલીની એની બનાવી છે આમલી અને આ છે જો બધા સિંગ છે ડુંગળી છે અને સેવ અને આ તો બીજી તો એ પહેલી જ ખાઈ જાઓ બીજી ચાલુ કરી દીધી
ઓકે, તો ચાલો આપણે પણ હવે દાબેલી ખાઈ લેવી. તમે પણ ચાલો ખાવા. તો હવે અત્યારમાં જો આપણે પાછા જમીન ઉપર થઈ ગયા હતા અને અત્યારમાં જો બધા બહાર આવી ગયા છે ને ત્યાં ઘરમાં કોઈ છે નહીં. અને અત્યારમાં કંઈક જો હવા 10 થઈ ગયા છે. જો ત્યાં હવામાં હવા 10 થઈ ગયા છે અને અત્યારમાં કોઈ છે નહીં, બધા બહાર વહી ગયા છે. મારા મમ્મી સત્સંગમાં ગયા છે અને કરણ નહીં તો તમને ખબર જ હશે, રખડો વહી ગયા છે. અને મારા દાદા બહાર બેઠા છે. અત્યારમાં તો હું એકલો ઘરે છું. તો અત્યારમાં હાલો ધાબા ઉપર જાવી. હું ક્યારેક તો ધાબા ઉપર લેસન કરતો હોઉં. ધાબા ઉપર અત્યારે લેસન કરતો હતો, નીચે પાણી પીવા આવ્યો હતો અને અત્યારમાં ધાબા ઉપર લેસન કરતો હતો. અને અત્યારમાં મસ્ત પવન હાલે ને તો આપણને નીચે કરતાં ધાબા ઉપર વધારે મજા આવે. તો ચાલો તમને હું ધાબા ઉપર દેખાડું પવન કેવો મસ્ત હાલતો હોય છે. અને અત્યારમાં જો ધાબા ઉપર હાવ અંધારું જ છે. અત્યારમાં જો કેવો મસ્ત પવન ચાલે છે. અને આપણે જો અહીંયા આપણે જો લેસન કરતા હતા મસ્ત મજાનું. આ લાઇટ છે, લાઇટથી આપણે કરતા હતા લેસન. અને જો લેસન અડધું થોડુંક એવું બાકી છે તો હમણાં હું કરી નાખીશ. અને અત્યારમાં જો પવન એવો મસ્ત ચાલે ને કે આપણને અહીંયા જ રહેવાની મજા આવે. અત્યારમાં પવન એટલો ટાઢો આવે ને કે અત્યારમાં મજા જ આવ્યા કરે. નીચે કરતાં આપણને ધાબા ઉપર રહેવાની મજા આવે. અને આજનો લોગો આપણે અહીંયા જ પૂરો કરવી છે. કે એવો લાગ્યો મને જોઈતી કોનમાં કહેજો. આશા કરું છું કે સારો જ લાગ્યો હશે. ગમી ગયો તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળવી નવા લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.